છે જો ભરે જો અહીંયા ઉભા રહેજો હાલો બેટા જાઓ બે ત્રણ વાર કરી ધિયો યો ના પ્રચોદયાત માત કી જય માત કી જય લઈ લીધું ચોકલેટ અહીંયા ઉભો રહી તું એને ચોકલેટ દાદા ખીચડી બધું લેવા દો પછી ગાયત્રી મંત્ર कर दो भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मात की जय मात की जय લઈ લીધું તું એક ચોકલેટ દાદા ખીચડી બધું લેવા દો પછી આપો પાછા તમે લાઈનમાં જતા તો નહીં હા બધા ચોકલેટ અહીંયા ઉભો રહી જાય ઘણામાં ના ઉભો ખીચડી હાલ દો
રોટલી છે બીજી હોય સિંગલ છે બીજી તમે કે કાઢો આ કાલો વાળો એક જા થાળી લેજો આ જા કાજાનો હલવો લઈ લે આ કેક કઈ લઈ લે મને એમ કે કઈ વાડકા લાવીશું અહીંયા से ઉભા રહેજો અહીંયા ઉભા રહેજો હલવો બેટા જાઓ બે ત્રણ વાડકા ને પેલા છે બેન પેલો વ્હાઈટ કલર નો લાવો ચાલો હવે નીકળો હવે રોટલી હલવો લાઈન માં કર પેલી બાત થી હે ને તું કેશું બધાના હોય ને એને જ હાલ વિડિયો લઈ લે પછી આપ ચોકલેટ લાય મને ફોન હાલ દે ને લાય આ મારો ને એનો બેનો આમ કિલો ને એ રાવલ ઓય નહીં આવતી તમે ક્યાં રહો છો આ તો 20 લાવું ને બેઠું પડે એવું રોટલી મૂકી નાખો હમણાં પેલા મૂક પાડી કે ત્રણ વાડકા લાવો રોટલી બીજી લાઈન માં એને ક્યાં વચ્ચે પૂરે મારે એક ખાલી દેવ તો જતા રહો આગળ રોટલી આપો અમે એને રોટલી આપી દો રોટલી આપો માંથી સારી લાવતા હોય તો જોયા હવે છે આવી ગયું બધું મંગાવ્યું હવે છે આ નહીં બેન કેક લે આવ્યું કોઈ પાછળથી આવજો એટલે બધું આવશે હા વાટકી આપવાનું હવે ખીચડી બસ રાખો બસ થોડી થોડી બસ રોટલી મૂકી દેજો આપી દેવાનો હલવો ઓ દાદા આપી દેવાનો છે ને ચમચી એક એટલે આપી દેવાનો હા એક ચમચી પ્રસાદ એટલે પ્રસાદ તુલસી પાના બ્રેડ હા આગળ એ ઘરે ઘરે ના આવે બીજા બે જણા ખાય ને પેલા બીજું કઈ નહીં કેક લઈ જા ડબ્બામાં ડબ્બો કઈ છે આ પેલો વડો પોચી નહીં
સ્વીકારવાની લાય દીકરા આ બાજુ આવતી રહે ખીચડી આપે પડી ગઈ નાસ્તા રહેજો આ કોનું હે લાય બેટા એ વાટકો લાય દાદા સારું ઢોકળા નાખો લે લાય ઢોકળા ખીચડી લાય ખીચડી એમાં લાવો અહીંયા મને આપી દો લાવો દાદા જો ને ટેબલની વ્યવસ્થા એમની આ મંદિરે ચલાવતા હોય છે અને અહીંયા આગળ છે ને તે આ બધી કોની વસ્તી છે શું કરે કામ બધા કઈ ઝાડુ લગાવે છે હા બધી છે. સારું સેવાઓ જરૂરી છે. અમે અહીંયા આવીશું દર અઠવાડિયે આવજો તમને બધી વ્યવસ્થા કરી લાવ સરસ લઉં પેલા આપણે અઠવાડિયે આવીશું લે આપણે કોનું હતું લે બેટા અરે રોટી લઈ જાઓ બુધાભાઈ પૂરો ધ્યાન રાખો આનંદ આનંદ ચોકલેટ નું પેકેટ લાવો ને અંદરથી ભર દઈએ પોતાનું ભગવાન ચાલુ થઈ ગયા હા હા મુકટમાં વેચાઈ મેમરી ફૂલ અત્યારે રોનકભાઈ અને બા આવી ગયા છે પાછા અને રોનકભાઈ આવ્યો છે કિશો માટે કેક લઈને અને ફોટાવાળી કેક છે જો કિશુ આખો દાડો કેક જ કાપ 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 કરતી હોય હે કિશુ કેમ કેક કાપ કાપ કરતી ફોટો પાડજો ઓલો લાઈટ એક મિનિટ બંધ કરે તો ઓલો ફોટો વાળો અંધારાનો ફાયર થાય ફોટો લો વિડિયો લો બે એમાં બે જોજો દાદા Happy birthday to you. Happy birthday to Krishna. હેપી બર્થડે ટુ બાવતર આ હે ને આ અહીંયાથી કાપવાનું હતું શું કામ હા બાર પેલા એટલે કીધું કરે ઊંડી લઈ લો અને બે ચપટું ઊંડી બ્લેક કરવાની હતી એ તો છેલ્લે કાપવું પડશે તો બાય વાસે કહો વિડિયો કહી દીધું જીરી કર આટલી ના હા હા પણ જીરી કર છે ફોટો આવ્યો આ સાઈડ થી લઈ આમ જ છે તો ખાઈ જાવ ના બાપા થોડી થોડીક જ છે મને ભાવે લે તને ભાવે તું ખા પાંચ કેન્ડી મેં ખાધી નહીં પાંચ માસી તો ખાય એમ છે એ તો ભાવે આવતો રે તમે વિડિયો કોલ કર્યો
તો ગાઈસ રોનકભાઈ મસ્ત કેક લઈને આવ્યો તો ફોટાવાળી આપણે કાપી નાખી છે. હવે આયુષને બહુ ઈચ્છા હતી મારું ગળું કાપવાની, રિયલમાં તો કાપી નહીં શકે એટલે કાપી દીધું. આવું કરાય આયુષ? આવું મેં કીધું તો કે મેં મેં કીધું જ નહીં. નામ કોનું આવ્યું? જીજુનું. આયુષનું. પહેલા આયુષે કીધું હતું. ચલો હવે વાટકીમાં બધાને કેક આપી દઉં. જમીને આવ્યો બાકી છે પોતાનું મોટું ખુલ્લું રાખે. ભરકાવ્યો આમ. હા બસ ફોટો પડાવીશ. પણ આવી ગયો ફોટો એવો. બંને થોડી ચખાડ. ઈ લઈને આવ્યો એવો ના થાય ઈ બંધ થઈ. હાલો કે હટ ખાઈ લો. ગાઈઝ રોનકભાઈ ગિફ્ટ લઈને આવ્યો છે. તો જોઈએ શું લાવ્યો છે. હા સહી કરવાનું છે. હા કરી. છે ને? હા જે 5 વાગે નીકળ્યા. તો 2 દાડામાં જ બને. પરફ્યુમ છે મસ્તનો. પટેલનો. છાટી લઈએ ને. પટેલની એડવર્ટાઇઝ કરવી. તો ગાઈઝ અત્યારે આપણે જો રેડી થઈ ગયા છીએ અને અત્યારે પહોંચી ગયા છે જમવા માટે અને મસ્ત જગ્યાએ જઈએ છીએ. આપણે બતાવીએ ઉપર જઈને. ગાઈઝ જો અત્યારે અમે લોકો બેસી ગયા છીએ જમવા માટે અને મસ્ત આપણે કેફેમાં આવ્યા છીએ. તમે વ્યૂ જોઈ શકતા છો વ્યૂ પાછળ. બતાવું મીત, તમને વ્યૂ બતાવું. જો મંચાવ સૂપ આવી ગયું. આપણે તમને સૂપ ને એવું બતાવું અને મસ્ત સૂપ છે. નકુલને પૂછો કેવું લાગ્યું. શું લાગ્યું નકુલ? હા તને જ બધું સારું જ લાગે ને. જો અહીંયા ગાઈઝ મોકટેલ આવી ગયું છે. અને કિસુ પીવે છે અને હવે કહે છે આપણને કેવું લાગ્યું. પીધી નહીં, પહેલા તો ફોટો પાડું છું. હા અને આ શું આવ્યું? ચીઝ બુલેટ. ચીઝ બુલેટ આવી ગઈ છે. આપણે બુલેટ આપશે આવે બધાના ભાગમાં આવશે. બધું અલગ અલગ ટેસ્ટ કરવાનું. હા પ્લેટ આવી લે. ગાઈસ જો આપણું સિઝલર આવી ગયું છે. મમ્મી મને શીખવાડે છે કે વિડીયો લઈ લે. હા છોકરો ગમે એવો મોટો થાય પણ મમ્મી માટે નાનો 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 જ રહે. અને અહીંયા જો આ લોકોનો ફોટો શૂટ ચાલે છે. અહીંયા બહાર છે અને અહીંયા આપણે ઊભા છીએ અને પાછળ બી આપણી પાછળ બી જો થોડાક ફોટો શૂટ ચાલે છે. અને અહીંયા પાછું આવશે આ બાજુ ફેરવો, આ બાજુ હા આ બાજુ છે ને બધું બહાર દેખાય એવું ટેરિસ છે. તો ગાઈસ જો જમીન આપણે લોકો નીચે આવી ગયા છીએ અને બધા લોકો અહીંયા બધા પોતપોતાનું બાંધવા માંડ્યા છે.
મજા આવી? બકુલ હવે એને બોલવાનો વેદ નથી અત્યારે કેમ કે ખાઈને થાકી ગયો છે અને ઊંઘે એટલી આવે છે એને. આયુષભાઈ જો અહીંયા મસ્ત બની ગયા છે ટોપી પહેરીને. ઠંડી લાગે છે બહુ અને અત્યારે આયુષને જવાનું છે સુરત અને હવે એને આપણે બસ ગોતી દેવાની છે. અત્યારે ઓલરેડી 11:30 થઈ ગયા છે. ઓલા લોકો હવે જો મજા આવી? બહુ મજા આવી. ગુજરાતી સારું બોલે છે છોકરી, આખો દિવસ હિન્દીમાં વાત કરતી હોય છે. અને એટલી મજા આવી ને એવું થયું કે રોજ અમે અહીંયા જઈશું. નહીં તમે એકલા આવજો હો. હવે કીસુને કહીશું રોજ અહીંયા જ લઈ આવે અમને. ચલો ગાઈઝ હવે આપણે લોકો નીકળીએ અને નીકળીને પછી આગળ મળીએ. તો ગાઈઝ આપણે જો લોકો ત્યાંથી નીકળ્યા હતા રસ્તામાં જ અમે લોકો આયુષને બેહાડી દીધો અને વ્લોગ લેવાનો ત્યારે તો ટાઈમ નહોતો મળ્યો પણ જો પાવનમાં બેસાડી દીધો. એ ત્યાં ઊભો છે અને એમાં બેસી ગયો છે પાવન ગાડીમાં અને અમે લોકો બસ હવે અહીંયાથી નીકળીએ છીએ અને ઘરે જઈએ છીએ. સુરત જવાનું હતું આજે સ્પેશિયલ મારા બર્થડે માટે જ આવ્યો હતો અને અત્યારે એને બેસાડી દીધો છે પછી આગળ મળીએ. તો ગાઈઝ જો અત્યારે મેં આયુષને બેસાડી દીધો છે બસમાં. અમે લોકો ત્યાંથી નીકળ્યા પછી ડાયરેક્ટ મેં બસમાં બેસાડી દીધો હતો અને પહેલાં તો મેં ઘરે બેગ લેવા મોકલો હતો ને અમે લોકો ત્યાં બસ ગોતીને રાખી હતી. અત્યારે એ બેસી ગયો બસમાં પહોંચી જશે સુરત અને સ્પેશિયલ એક દિવસ માટે બિચારો આવ્યો હતો મારી બર્થડે સેલિબ્રેટ કરવા માટે કેમ કે એને બહુ શોખ છે એવો બધો અને મને પણ બહુ મજા આવી અને આજનો મારો દિવસ બહુ જ સરસ રહ્યો. મને બહુ ગમ્યું. મેં આજે આમ મસ્ત બધાની ગાયની ને છોકરાઓ સાથે બર્થડે સેલિબ્રેટ કર્યો, ગાય માતા સાથે કર્યો અને આમ બહુ એટલે બહુ ખુશીનો અનુભવ થયો. અને આજે મને બહુ બધા મેસેજ આવ્યા છે, બહુ બધી બર્થડે વિશેષ મળી છે. એના માટે હું દિલથી થેન્ક યુ કહું છું બધાને અને સોરી કદાચ હું મેસેજ ના કરી શક્યો એ રિપ્લાય તો એના માટે દિલથી સોરી. પણ બધાને થેન્ક યુ સો મચ. તમે લોકો આટલા સારા મેસેજ કર્યા, મને વિશ કર્યું એના માટે દિલથી થેન્ક યુ. તમારો ખૂબ ખૂબ આભાર અને બસ આમ જ મને આવો પ્રેમ કરતા રહેજો અને બસ આગળ તો હું કંઈ કહેવા નથી માંગતી. આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું છું. આજનો દિવસ મારો બહુ સરસ રહ્યો અને તમને મારો બર્થડેનો વ્લોગ કેવો લાગ્યો છે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. આવતીકાલે મળશું નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.